ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મામસી ગામે ગત મોડી રાત્રિના સમયે વન્ય પશુ દ્વારા ગાયનું મારણ કરવામાં આવતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે। મામસી ગામે વાડી વિસ્તારમાં ગાયનું મારણ થતા બનાવ પગલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ સિંહ દ્વારા ગાયનું મારણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। આ વિસ્તારમાં બે સિંહ છેલ્લા ઘણા સમયથી આટાફેરા મારી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે। એક બાજુ રાત્રિના સમયે વીજળી આપવામાં આવતી હોય જેથી ખેડૂતોને રાત્રે પાણી વાળવા માટે ખેતરે જવું પડે છે, તેવા સંજોગોમાં રાની પશુઓનો ડર પણ સતાવી રહ્યો છે, જેને લઈ દિવસના વીજળી આપવાની પણ માંગ કરાઈ રહી છે। આવ્યા છે બધા ગામોને લાચના આપી છે, પણ અમારા ગામને ઓરમાન ગણી અને અમારા ગામને લાચ નથી આપતા। રાત સિવાય આપતા નથી, દિવસે અમને નથી કોઈ આપી। એટલે હવે પછી જે કાંઈ થાય જે બેની પણ અમે જવાબદારી ગણવી છે, જે બી વાળાની જવાબદારી આ થાય છે। ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાનું મામસી ગામ આજે રાત્રે ગાયનું મારણ કરેલ છે। બે સિંહ છે એવું આપણે વન્ય અધિકારીએ જણાવેલ છે કે બે વ્યક્તિએ મારણ કરેલ છે। તો અમે ગામ સમસ્ત ભેગા થઈ અને આવેદનપત્ર પણ આપેલું હતું જે બી આપણે વન્ય વિભાગમાં અને જીએબીને કે અમારા ગામમાં લાઇટ રાત્રે આપે છે તો દિવસે આપવા વિનંતી, પણ તેમ છતાં કોઈ અધિકારીએ અમારું માનેલ નથી અને અમારા ગામને એકને રાત્રે લાઇટ આપે છે અને દિવસે આપતા નથી। મામસી ગામે બે સિંહ દ્વારા ગાયનું મારણ કરેલ છે। ગામના આગેવાનો, માજી સરપંચ અને સરપંચ દ્વારા તેની તપાસ કરાવેલ અને આ બાબતે આજે રાતે અવારનવાર સિંહ લટાણ મારતા હોવાથી અમે વન્ય વિભાગમાં જાણ કરતા કરેલ છે અને જીએબીમાં પણ દિવસની લાઇટ માટે અમે આવેદનપત્ર આપેલ છે, પરંતુ અધિકારીઓ ઉપર આની કોઈ અસર થઈ નથી। આજે ગાયનું મારણ કર્યું અને કાલે કોઈ માણસ ઉપર અસર કરશે તો આની જવાબદારી લેવા કોઈ અધિકારી તૈયાર નથી। આજ રોજ અમે ગામ લોકો ભેગા થઈ અને વન્ય વિભાગને જાણ કરી અને જીએબીની પણ જાણ કરેલ છે।